સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ અહો રાજચંદ્ર દેવ રાત દિવસ મને રહેજો રટણ તમારું એ ભક્તિપદના રત્નાર ભાઈ મુંદાસ તે સુણાવના વતની. સુણાવ ચરોતરના પેટલાદ તાલુકાનું નાનું ગામ આણંદ સોજિત્રા હાઈવે પર આવેલું છે. પરમ કુલદેવ થયા તે અગાઉ પણ અહીં જૈન ધર્મીઓ હતા જ. જનની જણ તો ભક્ત જણ, કાં દાતા કાં શૂર, નહીં તો રહેજે વાંજણી મત ગુમાવીશ નૂર. આ ભાઈ મુંદાસ તે પ્રભુદાસ કિશોરદાસ બેચરદાસના પુત્ર. પોતાની જનક માતાનો દેહ છૂટ્યો. પિતા પ્રભુદાસ કિશોર બીજી સ્ત્રી પરણ્યા. નાની ઉંમરના ભાઈ મુંદાસ બાળપણથી જ સાવકી માતાના હાથમાં આવ્યા. નવીમાના એક પુત્ર ભાઈલાલભાઈ તે સુણાવણી નિશાળમાં મગન બાપાના વર્ગ શિક્ષક હતા. મુંદાસને શાળામાં તેના દાદાએ પરાણે ભણવા તો મૂક્યા, પણ પિતા પ્રભુદાસભાઈને મુંદાસને ભણવામાં ખાસ રસ નહીં. શાળામાં આગળ ઉપર હેડમાસ્તર થતા મગન બાપાએ મુંદાસ વિશે જાણવાની ઉત્સુકતાએ ભૂતકાળના રેકોર્ડ તપાસ્યા. દફતર તપાસતા જણાયું કે તેના પિતાએ નહીં, વાલી તરીકે મુંદાસના દાદાએ સહી કરેલ અને તેઓ જ મુંદાસને ભણાવવા સારું શાળામાં દાખલ કરેલ. મગન બાપા સત્સંગમાં કહેતા, પ્રહલાદને બાપનું દુઃખ, ધ્રુવને માનું દુઃખ, મુંદાસને તો મા અને બાપ બંને તરફથી દુઃખ પડ્યું. દર્દનાક કહાની. નવી પત્નીની ઉશ્કેરણી લઈને એક દિવસે પિતાએ મુંદાસને પહેરેલા કપડે ઘરમાંથી કાઢી મૂક્યા. મુંદાસને તો સહેજે સંજોગોએ ગૃહત્યાગ કરાવી જ દીધો. આમ પણ મુંદાસ પરણ્યા નહોતા એટલે સખત પરિશહો અને ઉપસર્ગો સાથે સર્વસંગ પરિત્યાગ થઈ જ ચૂક્યો. પૂજ્ય બ્રહ્મચારીજી પ્રજ્ઞાબોધમાં પરિશય જય નામના પાઠમાં પ્રકાશે છે કે 22 પરિશહ મુનિને પીડે અગણિત ગૃહસ્થની કેડે રે. એ સહન કરે તો સંભાવે, જો સહન કરે અવિષમ ભાવે રહે જીતે તે શિવપદ સુરપદને તેડે રે. દેવગતિ અને મુક્તિ હાંસલ થાય. ગામની ભાગોળે હનુમાનના મંદિરને ઓટલે રહેવાનું, મળે તે ખાઈ લેવાનું, રાત્રે સૂઈ જાય પાથરવાનો કોથળો, ઓઢવાનો પણ કોથળો, ઓશિકે માથા નીચે પોતાનો હાથ. ખંભાત ક્ષેત્રે જતા જૈન સંઘના સંઘવી ગણાતા એવા અમલભાઈનો ખંભાત મુકામે સંઘ થયો. કુપોદોના પત્રો સાંભળવા, સમજવા, વાંચવા મળ્યા. પૂર્વના સંસ્કારને લઈને ત્યાગ વિરક તો હતો જ, વધ્યો. નિમિત્ત મળી આવ્યું, નિમિત્ત પકડ્યું. ખંભાત ક્ષેત્રે પૂજ્ય પ્રભુસિંહજી અને બીજા મુનિઓનો પણ સમાગમ થયો. સોણાવના ઉમેદ ભગત, કાશીવાલા વગેરેનો સમાગમ થયો. સંદેશાના જીજીભાઈને પણ મળવાનું થયું. કુપોદલ નિવૃત્તિ અર્થે ચરોતર પ્રદેશમાં પધારે. મુંદાસ સાથે ને સાથે પડછાયાની જેમ. એક વખત કુપોલદેવે કાવિષ્ઠા ક્ષેત્રે મુંદાસને પૂછ્યું કે અમે સર્વસંગ પરિત્યાગ કરીએ તો તમે શું કરો? મુંદાસે સહજ જ જવાબ મળ્યો, તેમાં પૂછવાનું શું હોય, અમે તમારી સાથે જ હોઈએ. અધિકરણ અંગેનો બોધ જે વચનામૃતમાં વ્યાખ્યાન 1ના 100થી 102માં બોલમાં છે, તે સત્સંગ સમાગમ વખતે મુંદાસ હાજર હતા અને આ પ્રશ્ન શરૂમાં મુંદાસને પૂછવામાં આવ્યો હતો. આગળ ઉપર મુંદાસની વિનંતીથી કુપોદોએ ખુલાસો કર્યો, જે મગન બાપા સત્સંગમાં વારંવાર આ પ્રસંગનો ઉલ્લેખ કરતા અને કહેતા કે સોણાવના કાશીવાલા અને ઉમદ ભગત આ પ્રસંગે હાજર હતા અને તેઓ પાસેથી આ વાત અમે સાંભળેલ છે. 19 વર્ષની નાની ઉંમરે ભાઈ મુંદાસે લીલોતરીનો ત્યાગ, ઘઉંનો ત્યાગ, દૂધ ઘી વગેરે વિગેયોનો પણ ત્યાગ કરે. વસો ક્ષેત્રે 54માં ગોપાલદેવ સમીપે આ નિયમ તેઓએ લીધેલ. મુંદાસ માત્ર નિશાળમાં તો પ્રાથમિક શિક્ષણ પામે છે, પણ ભક્તિ ઘણી, ત્યાગ, વૈરાગ અને ભક્તિને લઈને કવિત્વ શક્તિ નહોતી, છતાં પણ અહો રાજચંદ્ર દેવ રાત દિવસ મને રહેજો રટન તમારું એવું ભક્તિસભર પદ લખે છે. છેલ્લી કડીમાં લખે છે, મુન દાસ ગુલામ છે તુમ જાયો. આ પદ રચ્યું, કુપોદોને ચરણે મૂક્યું. કાવિઠાના ઝવેર શેઠ ચૈત્યવંદન 24 છપાવવા વિચાર ધરાવે છે. કુપોદોએ સમાગમમાં તેમને સૂચવ્યું કે તમે જે ચૈત્યવંદન 24 છપાવવા ધારો છો તેમાં આ પદ પહેલે પાને છપાવજો, મૂકજો. આગળ ઉપર વડવા આશ્રમના દેરાસરમાં ભોયરામાં
વર્ષો સુધી આ પદ બધાની નજરે આવતું. ચૈત્યવંદન શરૂ કરનારે પ્રથમ પાને જ આહો રાજચંદ્ર દેવ રાત દિવસ મને રહેજો રટણ તમારું એ પદ નજરે ચડે. સમય જતાં ઘણા જિજ્ઞાસુઓને મુખપાટ પણ થઈ જાય. શ્રી રાજચંદ્ર દેવ વચનામૃત 838માં પરમ કૃપાદેવે પ્રભુજીજી પરના પત્રમાં સ્વયં લિખિતનમાં શ્રી રાજચંદ્ર દેવ લખેલ છે. ચરોતરના ખાસ તો કાવીઠા, સીમડા, દંતાલી, રૂપિયાપરા, શાહપુર અને આસપાસના ઘણા નાના નાના ગામોમાં જિજ્ઞાસુઓને કૃપાલુ તરફ વાળવામાં આ મુનદાસ ખાસ નિમિત્તભૂત હતા. કાવીઠાના ઘણા મુમુક્ષુને પરમ કૃપાદેવની ભગવાન તરીકેની ઓળખ આ ભાઈ મુનદાસે કરાવી હતી. મુનદાસના કહેવાથી ઘણા બધા જિજ્ઞાસુઓ અમુક દિવસે લીલોતરીનો ત્યાગ કરતા, કંદમૂળ અને પોંક અભસ ગણી સદંતર તેનો ત્યાગ કરતા. લીલોતરી કે ઝાડ પાન ખેતરમાં બાળવા નહીં તે અંગે મુનદાસ બધાને સમજ આપતા. સહજાત્મ સ્વરૂપ પરમગુરુ મંત્ર પણ સમજાવીને ઘણા બધાને આપેલ છે. અમુક જિજ્ઞાસુઓ કૃપાલદેવ પાસે સલાહ માગતા. કૃપાલદેવ પત્રમાં જણાવતા કે મુનદાસને પૂછવું અને તે કહે તેમ કરવું. સંસ્કૃત શીખવાની આજ્ઞા પણ કૃપાલદેવ પાસેથી અંબાલાલભાઈએ અને મુનદાસે લીધેલ. ઘરબાર વગરના ભક્ત મુનદાસ સોણાવના હનુમાનના મંદિરે રાત્રે પડી રહેતા. એક દિવસે વહેલી સવારે ખેતરે જનાર વટેમાર્ગુઓને ખબર પડી કે મુનદાસે દેહ છોડી દીધો છે. ભાઈ મુનદાસનું અચેત કલેવર ઠંડુ શબ પડેલ હતું. આ હનુમાન મંદિરની જગ્યા એ સુણાવ મગન બાપાના ઘરની પાછળ 2 મિનિટના રસ્તે આવેલ છે. તે રસ્તે જતા આવતા ઘણી વાર આ ઇતિહાસ તાજો કરાવતા. આ વિકટ સમયમાં આવા વિપરીત સંજોગોમાં શ્રદ્ધાના બળે 22 વર્ષની યુવા વયે ભક્તિનું ભાથું બાંધ્યું અને સંવંત 1957માં પરમ કૃપાળુના દેહ વિલે પહેલાં 2.5 મહિને ભાઈ મુનદાસે દેહ ત્યાગ્યો. એક જ રટણ, ઓ રાજચંદ્ર દેવ રાત દિવસ મને રહેજો રટણ તમારું. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ